સતદાવજી ભગવાન કૃષ્ણની લીલાની શરૂઆત કરે. ક્ષત્રિયનો વસ્ત્ર પત્નીઓ દ્વારા ક્ષત્રિયવાળાથી દેવના પુત્ર સુરસેન અને સુરસેનની વહુ સાથે વસુદેવ દેવ વેદ દેવ સ્થળે હેમંત સંજય અને સ્વયં કલ્પ સમિત વર્ષક વ્રત એમને 10 પુત્ર જન્મ થયો. પુત્ર સિદ્ધદેવ સતકીર્તિ સતસ્રવય અને રાજાની 5 પુત્રો છે. વસુદેવજીના વિવાહ દેવકી રાજાની પુત્ર દેવકી સાથે થયા. વસુદેવજીને ઓલરેડી 13 પત્ની હતી અને કંસ દેવકીનો ભાઈ, દેવકી એની બહેન હતી. ધૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા, પૌરવી, રોહિણી, ભદ્રા, મદિરા, રોચના, ઈલા અને દેવકી. અને દેવકના ભાઈ ઉગ્રસેન અને ઉગ્રસેનનો પુત્ર કંસ. વિવાહ કંસ ચચેરાવાય હોવાને કારણે બેન ઉપર દયા અને કીધું કે બેન, સ્નેહને કારણે હું રથ ચલાવીશ. કંસના મનમાં બહેન પ્રતિ સ્નેહ જાગૃત થયો પહેલી વાર. અત્યાર સુધી ઉગ્રવાદ અને પાપ વૃત્તિ સિવાય કંઈ નહીં, પરંતુ એક એવું પાત્ર છે જ્યાં કોઈ પણ વ્યક્તિ ધીર થઈ જાય, ત્યાં ઝૂકવું પડે છે. ગમે એટલી મુશ્કેલી આવ્યો પણ પુરુષ નો રોયો, પરંતુ એ પુરુષ જ્યારે એની દીકરીને વળાવે ત્યારે ખૂબ રડે, કારણ કે રુદન એ સમય એ પ્રકારનો છે. કંસે જ્યારે હાથમાં લગામ લીધી, પૂર્વ બહુ સુંદર વિવાહ કર્યા દેવકે દેવકીના, અને ખૂબ ખૂબ ડોનેશન દહેજ આપ્યું. દહેજ ન કહેવાય, પરંતુ દહેજ તો જે છીનવી લેવામાં આવે ને દહેજ કહેવાય. આપવામાં આવે ને દહેજ ન કહેવાય, અને પ્રેમ કહેવાય. અને આપ્યું છે. શું આપ્યું છે? 25-30 તોલા ઘરેણા, 60-70 હાડી, ફર્નિચર. આપણે આવે ને કબાડ બનાવવા મળે નહીં, આ તો દેવક રાજા. 15,000 ઘોડા, 1800 રથ સોનાથી મઢેલા અને 400 હાથી. હવે અમારે એક હાથી લાવો તો તોય ફીણ પડી આવી ગયા. કીર્તનમાં અમારે એક હાથી લાવો તો તોય ફીણ પડી ગયા. હવે અહીંયા 400 હાથી, 15,000 ઘોડા ને 1800 સોનાના રથ પ્રેમથી આપવામાં આપ્યા છે, દહેજ નહીં. અને 200 દાસીઓ, અને બધા મંગળ ગાવા મળ્યા, વાજા વાગવા મળ્યા. વર્ણન કંસે ખૂબ ખુશ થઈને બેન પતિ સ્નેહ જાગૃત કરીને દોડીને રથની લગામ હાથમાં લઈ લીધી અને હાંકી રહ્યો છે. જેવો રથ હાંકી રહ્યો છે, દેવતાઓ મૂંઝાણા કે કંસ જેનો રથ હાંકી રહ્યો છે એનો પુત્ર ભગવાન થવાના છે. દેવકી અને વસુદેવના પુત્ર ભગવાન કૃષ્ણ પ્રગટ થવાના છે. ભગવાનના માતા પિતાની સેવા કંસ કરી રહ્યો છે. એટલા માટે દેવતાઓ મૂંઝાણા. જો કોઈ વ્યક્તિ ભગવાનના ભક્તોની સેવા કરે ને તો પછી ભગવાન એને મારતા નથી. એટલા માટે જલ્દી આને રથમાંથી નીચે ઉતારો, કારણ કે એના કૃષ્ણના માતા પિતાની સેવા કરે છે. અને થોડી પણ ભગવાન કે ભગવાનના ભક્તોની સેવા કરેલી હોય એ ક્યારે વ્યર્થ જતી નથી. એટલા માટે જલ્દી આને રથમાંથી ઉતારો. એટલા માટે અચાનક આકાશવાણી થઈને કીધું, સાવધાન કંસ, અશ્યત્વામ અષ્ટમમ ગર્ભમ હતામ યા વહસે અબુધ. હે અબુધ મૂર્ખ્યા, તું જેનો રથ ચલાવે છો એ તારી બેન દેવકીનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે.
અને ભવિષ્યવાણી ખાલી એકલાય નો સાંભળી, બધાય સાંભળી. અને તો તરત જ ભાવ આવી ગયો કે ઓહો, પોતાના પુનઃ સ્વભાવમાં આવી ગયો કંસ. બેનના પ્રેમવશ સ્નેહવશ થોડી કરુણા આવી, પરંતુ જેવું એમ આવ્યું કે મારી મોત મારા બેનના પુત્ર મારા ભાણિયાના હાથે થશે, ગભરાઈ ગયો. કંસનો પ્રેમ તરત વહી ગયો અને સ્વાર્થ પ્રકાશિત થઈ ગયો. બસ સ્વાર્થી લોકો આવા જ છે. જ્યારે પોતાનો સ્વાર્થ હોય ત્યારે સંસારને બતાવે છે, પણ જ્યારે પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે એનો પ્રેમ વહેતો જાય અને જીવનમાં નિરાકાર અંધકાર આવી જાય છે. કંસ કારણ કે શઠ હતો, આ શઠ લોકોનો સ્વભાવ આવો છે. એટલા માટે કંસ દ્વારા આકાશવાણી શ્રવણ કરવામાં આવી એટલે તરત જ ગુસ્સે થઈને કંસ પોતાની બેન દેવકીનો વાળ પકડ્યા. એક હાથી ચોટલો વાળ પકડ્યો. અત્યારે તો બહુ લગ્નમાં જ ઓલા ચોટલા નવા નાખે, જોઈન્ટ કરેલા હોય, અને આમ નાચમાં ચોટલો હરીકી ગયો હોય, ખબર ન પડી, ઓલો આમ લટકતો હોય, ડુપ્લિકેટ આમ હોય, ડુપ્લિકેટ લટકતો હોય, ઓરિજિનલ આમ વાળ હોય. પણ આવા ડુપ્લિકેટ વાળા નથી આ. પછી બે ત્રણ જણ કે આમ આમ જો ચોટલા બાંધો બાંધો કઈ ખરખા. હા, એવા નહોતા કે કંસ આમ હાથમાં લઈને આમ કરે ચોટલો હાથમાં આવી જાય, એવો નહોતો, ઓરિજિનલ થા. કંસે દેવકીના વાળ પકડ્યા અને કંસ એટલો ક્રૂર થઈ ગયો કે પોતાની બેનને મારવા માટે તૈયાર થઈ ગયો. મ્યાનમાંથી તલવાર કાઢીને ગળું કાપવાની જેવી તૈયારી કરી, ત્યાં વસુદેવજીને, કારણ કે પતિનો અર્થ છે પાલન કરે, પત્ની અને સંતાનોની રક્ષા કરે, પતિનો ધર્મ છે. વસુદેવજી કંસને કહે છે, સાલે સાહેબ રહેવા દો, તમારી બેન છે. અને એક સ્ત્રીને મારો એ કોઈ ક્ષત્રિયનો સ્વભાવ નથી. અરે તમે કોઈ સ્ત્રીને મારશો ને તો સંસારના લોકો તમને ગાળું આપશે કે ઓહો હો, રાજા આવડો મોટો રાજા થઈને સ્ત્રીને મારે છે. આજે સમય એવો છે કે આજે વસુદેવજી રથ ઉપર કંસને ભગવદ ગીતા કહે છે કે કંસ આજે નહીં તો કાલે મરવાનું તો બધાને છે ભાઈ. સારું છે તને ખબર પડી ગઈ કે આ દેવકીનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ થશે, એટલે તું મૃત્યુની તૈયારી કરીશ. પણ કલયુગના સંસારના લોકોને હજી ખબર જ નથી ક્યારે મરવાના છે. એટલા માટે એને લાગે હું તો લાંબુ ખેઈશ, હું તો સદી કરીશ, પૂરી સદી. એને ખબર નથી કે મોત ક્યારે આવે. એટલા માટે સાવધાન કંસ, મૃત્યુ તો એનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે આવશે. અને અટલ સિદ્ધાંત છે ભગવાનનો, આજે નહીં તો કાલે આવશે. શું ડરે છો? પણ જે અસુર હોય ને એને હંમેશા મોતનું ડર લાગે, અને ભક્તને ક્યારે મૃત્યુથી બચતો નથી. ભક્તના જીવનમાં જ્યારે મૃત્યુની ખબર પડે ત્યારે પરીક્ષિત મહારાજ જેવા ગંગાના તટ ઉપર મૃત્યુ સુધારવા માટે જાય. અને કંસને જ્યારે ખબર પડે હું મરવાનું છું, ત્યારે કંસ જેવા અસુર મૃત્યુને બગાડવા માટે જાય છે. પાપ વૃત્તિ શરૂ થઈ જાય છે, મારવાની તૈયારી કરે છે કંસ દેવકીને. વસુદેવજી શામ દામ દંડ ભેદ બધી જ વસ્તુ સમજાવે છે કે ન મ્રિયતે જાયતે વ કદાચિત અન્ય ભૂત્વા ભવિતાની ભૂય અજો નિત્ય શાશ્વત પુરાતન અન્યતે અન્ય માને શરીરે નૈનમ છંદાની શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. બહુ બહુ સુંદર શ્લોક. પણ ઓલો ટસનો મસનો થોડો ઢીલો પડે અને તરત એની બાજુ એનો હોય ને કોઈક, શું કે ને, કેટલી, હે રાજા ભૂલતા નહીં, ઓલી આકાશવાણી તરત પાછો ટાઈટ થઈ જાય, હે ના ના મારું માઇન્ડ માઇન્ડ. વસુદેવ સમજાવે કે પ્લીઝ કૃપા કરીને મારું. થોડોક ઢીલો પડે, સ્વભાવ અંદર કરુણાનો આવે કે ના ન મારવું જોઈએ, તરત ઓલી કેટલી કે એ વાતમાં નહીં આવતો, આપણે કાંઈક ગળું. એમ સંસારમાં લોકોને ઘણાને ભક્તિ કરવી છે, પણ ઓલી વચ્ચે કેટલી છે ને ઈ કરવા નથી દેતી. તમે સાહેબ તમે સત્સંગમાં, અરે તમારે ન જવાય, સ્ટેટસ અલગ છે. તમે તો બહુ મહાન સ્ટેટસમાં આવો છો, ને આ બધા સામાન્ય ગરીબ વર્ગની મધ્યમ વર્ગની વચ્ચે બેહીન તમારે ન સંભળાય. અરે અહીંયા બેસવાળા બધા ધનાઢ્ય પરિવારમાં રહેવાળા જે અહીં આવ્યા છે મહાનુભાવો, એનું ધન્યવાદ કરું છે કે નીચે બેસીને સાંભળે છે. બહુ અઘરું છે જયારે પદ પ્રતિષ્ઠા ધન સંપત્તિ આવે ને, ભગવાનની કથા સાંભળવી નથી સાંભળવા દેતા બીજા લોકો. બહુ અંદર તો ઈચ્છા થાય છે નાચવાની, પણ હું કરું, કોક એમ કે હાલને નાચવા, ત્યારે ઉભા થવું. બાકી
કીધા વગર તો થવું જ નથી. બાકી મન તો અંદર નાચતું હોય, ભલે બેઠા હોય પણ મન તો અંદર નાચતા હૈ મુરલી કી ધૂન પે. તરત જ પાછો કંસ મારી નાખું, પાછો વસુદેવજી કે શાંત રાખો. પછી એક સુંદર સિદ્ધાંત કે છે, હે કંસ, હે સાલે સાહેબ, તને વાંધો ક્યાં છે? 8મો ગર્ભ, 8મું સંતાનથી વાંધો છે ને? દેવકીના ગર્ભનું જ્યારે 8મું સંતાન આવશે ને, હું તને આપી દઈશ. તો દેવકીને મારવાની જરૂર નથી. તને ડર છે, મૃત્યુનું કારણ 8મો પુત્ર છે, તો હું 8મો પુત્ર તને આપી દઈશ. દેવકીને મારવાની શું જરૂર છે તારે? અને ત્યારે કંસ સ્વીકાર કર્યો, કારણ કે કંસને ખબર છે કે વસુદેવજી ક્યારે ખોટું નથી બોલતા. વસુદેવજી ક્યારે ખોટું નથી બોલતા. આપણે ભલે કે કાલ આપી દઈશ, નામ લઈ લો ને, ક્યારે થાય કોને ખબર. થઈ જાય સારું છે, નો થાય ને થઈ જાય ને પોગાય, નો થાય ને ક્યાં પોગવું. પછી જે ચૂકણો બેહવું પડશે, 10% આવે લઈ લ્યો, કાંઈ ન કરે 10 તો 10. એટલે છે વસ્તુ, શું કરું? તારે કંસ વસુદેવના સિદ્ધાંતને, કારણ કે એને ખબર હતી વસુદેવજી ક્યારે અસત્ય ન ભાષિતમ, અસત્ય નથી બોલતા. વસુદેવના વચનને પ્રાપ્ત કર્યા, સ્વીકાર કર્યા. ઠીક છે વસુદેવજી, જીજાજી, અને આપણે કે જીજાજી, જીજુ, સારું પ્રેમ સંબંધથી બોલાવો, પ્રેમથી અલગ વાત છે. ત્યાં કીધું કોઈ વાંધો નહીં, મને તમારી વાણી વચન ઉપર વિશ્વાસ છે. પણ તરત જ કંસ એને લઈ જાય છે જેલમાં, અને જેલમાં લઈ જાય છે અને પોતાની બેન અને પટેલને બંનેને પૂરી દે છે. કારણ કે એ બેનના ગર્ભથી મૃત્યુનો જન્મ થવાનો હતો, અને મૃત્યુથી બચવા માટે એ બંનેને જેલમાં પૂરી દે છે. અને જેલમાં પૂરી દે છે, અને જેલમાં જેવા પૂરી દે છે ત્યાં એક સંતાનનો જન્મ થાય છે. અને સંતાનનો જન્મ થતા જ વસુદેવ સત્યનિષ્ઠ એ બાળકને લઈને આવે છે. લ્યો કંસ, મારું વચન હતું કે હું તમને બધે 1/8મો નહીં, બધા સંતાન અર્પણ કરીશ. અને જ્યારે કંસ જોવે છે કે ઓહો, ત્યારે કંસની અંદર અચાનક કરુણા આવે છે. કરુણા ભરાઈ ગઈ અંદર. પહેલી વાર કંસની અંદર કઈક પ્રેમ જાગૃત થયો. ના, મારા ભાણિયાને કેમ મારું? મારી બેન દુખી થઈ જશે. ના વસુદેવજી, એને તમે પાછો લઈ જાઓ. મારો દુશ્મન 8મો છે, 8મો પુત્ર જયારે થાય સંતાન, એ મને આપી દેજો. વસુદેવજી નીકળી જાય. પણ વસુદેવને ખબર છે, કુત્તે કી પૂછ ટેઢી રહેતી है, સીધી કભી નહીં હોતી. ક્યારે હું થાય એનો કોઈ ભરોસો નથી. આજે બહુ ધાર્મિક બની ગયો છે, કાલે પાછો હું બને એનો કોઈ ભરોસો નહીં. અમુક લોકોનો ભરોસો ન હોય. ક્યારે આપને એમ લાગે આ બાવો જ બની જવાનો છે, પણ એ બાવાને બગાડવાળો બને. એને ખબર હોય, કારણ કે વૃત્તિની ખબર હોય, વૃત્તિથી લોકોની પહેચાન છે. જેનો સ્વભાવ જન્મજાત જ એવો છે કે જયારે સુધર્યો ન હોય એને ગમે એટલા ચાન્સ આપો પણ એ સુધરે જ નહીં. તો શું કરું? ખબર જ હોય ભલે આજ સુધરો લાગે પણ કાલે પાછો હતો ને એવો થઈ જાય. ગયો અને જેવો ગયો તો પાછી ઉપર મીટિંગ જામી ગઈ. દેવતાઓ ખણફણ થાય, મીટિંગો કર્યું, આવો જલ્દી મીટિંગો, ફોન કર્યા, SMS કર્યા, ઈમેલ કર્યા, આવો જલ્દી. ત્યાં કે હું ત્યાં કે ઓલાએ તો પાછા આપી દીધા. કૃષ્ણને જન્મ થવાનો હતો, કારણ કે કંસના અત્યાચારથી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી સાથે પ્રાર્થના કરવા આવી, ત્યારે ભગવાને કીધું કે હું આવીશ, જાઓ તમે અને યદુકુળમાં બધા જન્મ લેવા મળો. જેટલા દેવી દેવતાઓ છે એ વૃંદાવન, મથુરા અને દ્વારકામાં ફેલાઈ જાઓ, કારણ કે ભગવાન આવવાના છે. અને ભગવાનના વચનનું પાલન કરીને બધાએ શરૂઆત કરી અને કીધું કે ભગવાન આકાશવાણીથી, એટલે બધાને દેવતાઓને ખબર પડી ગઈ કે હા હવે વાંધો નહીં, ભગવાન આવશે. પણ જેવો આ પહેલો સંતાન કંસે પાછો આપી દીધો, મૂંઝાણ. દેવતાઓ પાછો આપી દે છે અને 8મો ગર્ભ આના મૃત્યુનું કારણ બનશે. તો વસુદેવજી 7 પુત્ર કરતા કેટલો ટાઈમ લાગી જાય, તો અહીંયા કંસ કેટલાને મારી નાખશે. અત્યાચાર વધી જાય એટલે ભગવાનનો જન્મ જલ્દી કરાવો છે. અને તમારી બધાની ઈચ્છા હું જાણું છું, ભગવાનનો જન્મ જલ્દી કરાવો.
હે ને? એટલા માટે તરત જ સરસ્વતી કીધું, સરસ્વતી તમે કાંઈક કરો. સરસ્વતી કે મારું નામ તો મને વતાવશો જ નહીં. ઓલામાં એક તો ભૂંડી કરી મને મંથરાના જીવ પર બેહીનું રામાયણ ત્રેતાયુગમાં રાવણ દ્વારા. હવે હું અહીંયા તો કાંઈ નથી કરવાની. અને ત્યારે પરમ વિરક્ત ચુડામણી નારદજીને કીધું, નારદજી તમે કાંઈક કરો, નકર આ ભગવાન જલ્દી અવતરિત નહીં થાય તો પાપ વધી જશે. તો નારદજી આવે છે ભાઈ. અને નારદજી એવા મિત્ર છે, સુહૃદ સર્વભૂતાનામ, બધાના જ મિત્ર, અજાત શત્રુ. આના કોઈ શત્રુ નથી, બધાના જ મિત્ર. દેવતાઓ આને એટલા માને અને અસુરો રાક્ષસો બહુ એને માને નારદજીને. નારદ આવ્યા હતા તો કંસ કે ઓહો આવો આવો ગુરુદેવ આવો. ગુરુદેવ અચાનક અહીંયા કેમ આવ્યા? કે મૂર્ખ્યા, સીધું એમ કીધું, મૂઢ. કે આવું કેમ કહો છો? હું કંસ, મને મૂર્ખ કહેવાય? મારથી આ બધા બીવે છે. કે તું મૂર્ખ એટલા માટે છો. આ તે પેલા છોકરાને પાછો કેમ આપ્યો? ત્યાં કે નારદજી પહેલી વાર સારું કામ કર્યું, પહેલી વાર ધર્મનું આચરણ કર્યું, તમારે ખુશ થવું જોઈએ, મને ખીજાવ છો? પહેલી વાર કઈ ખિસ્સામાંથી કાઢીને ભગવાન માટે આપ્યા છે, તમે એમ કે નો અપાય? આવું કેમ કર્યું નારદજી? તને ખબર નથી, આકાશવાણી થઈ ને એ વિષ્ણુ પ્રગટ થવાનો છે, કૃષ્ણ. અને એ ક્યારે કઈ જગ્યાએ કયા ક્રમમાં આવે એનું કોઈ નક્કી નથી. કે નહીં, પેલો 8મો હોય, બીજો 8મો હોય, ત્રીજો 8મો હોય, 8મો 8મો હોય, અને 7મો 8મો હોય. એ કોઈ પણ રૂપમાં આવીને તને મારશે. કે કંસ કે મને આ બધી આમ સમજાતું નથી, આમ ચોખવટ વાળી વાત કરો. અને આપણે એમ કે ચોખવટ કરો, કારણ કે આમાં સમજાય નહીં. કારણ કે અમુક લોકોને ચોખવટ કરવી પડે, ન સમજાય એને. એટલા માટે એ બધો વહીવટ લઈને જ આવ્યા હતા. નારદજીએ કમળ કાઢ્યું, 8 પાંખડી વાળું. કેટલી પાંખડી છે? ABCD આવડે છે ને? સ્કૂલે જ ગયો છો ને કંસ? કેટલી છે? કે 8. અચ્છા, એક ઉપર આંગળી રાખી. હવે બતાવો 8મું પાન કયું? કે 1 2 3 4 5 6 7 8. આ પછી એક આંગળી ઉપર રાખી. હવે બોલ 8મું પાંદડું કયું? કે 1 2 3 4 5 6 7 8. એમ બધા ઉપર એક એક આંગળી રાખી, બધા ઉપર 8 આવ્યું. તો નારદજી કે હું જાઉં? કે કેમ જાઉં? મને સમજાઈ ગયો તો હું થોડો અસુર બન્યો હોત. આમ ચોખવટ કરો. ત્યાં કે પેલો 8મો હોય, બીજો 8મો હોય શકે, ત્રીજો 8મો હોય, ચોથો 8મો હોય શકે. એટલા માટે દેવકીના ગર્ભથી કોઈ પણ પુત્ર ભગવાન કોઈ પણ ક્રમમાં ભગવાનનું રૂપ ધારણ કરીને આવી શકે છે. ઓ નારદજી ધન્યવાદ, જો વાહ ભાઈ વાહ, હાલો ને કઈક લેતા જાવ, ભેટ સોગાદું. કે નહીં, મારું કામ પૂરું થઈ ગયું, હું જાઉં છું. હવે તું તારું કામ શરૂ કર. કારણ કે હું જયારે જયારે કઈક આવવાનું છું ને, ત્યાં લાભ થાય કે હાનિ થાય. તને ભલે લાગ્યો લાભ, પણ તારી વાહે મોટી હાનિ થવાની છે. એમ કઈ નારદજી તો ગયા. અને આ તો કંસ હાંફતો ગયો જેલમાં. અને વસુદેવ લાવ મારા ભાણિયાને લાવ્યું. તાકે તરત જ વસુદેવજી કીધું દેવકીને, જોયું આ તારો ભાઈ કસાય? ખબર હોય આના લખણની, આની વૃત્તિની ખબર હોય કે આ ક્યારે સુધરે જ નહીં. કારણ કે ક્યારે ત્રિશંકુ જેવો છે. ત્રિશંકુ નથી સ્વર્ગનો, નથી જમીનનો. ઉપરથી દેવતા પાટું મારે, અહીંથી વિશ્વામિત્ર પાટું મારે. એમ બિચારો વચ્ચે લટકે છે. એમ અસ્થિર મગજ, જેનું મન સ્થિર નથી, ક્યાં જવું શું કરવું ખબર નથી, આ વ્યક્તિ ભટકતો રહેશે. જેવું આ સંતાનને લઈને માર્યો, ત્યારે દેવકી બહુ રડે છે. પણ ત્યારે વસુદેવજી કે છે, નહીં, મેં વચન લીધું તું બેન, એટલા માટે વચન લીધું તું ને મેં, કે હું આપીશ બધા પુત્રોને, એટલે તારે રડવાની જરૂર નથી દેવકી. આપણું બીજો પુત્ર, ત્રીજો પુત્ર, ચોથો પુત્ર, 5મો પુત્ર, 6થો પુત્ર, 6 ભાણિયાને માતા દેવકીની સામે માર્યા. આપણા છોકરાઓને આપણી સામે ઈ જન્મેલા બાળકને મારે, ઈ કઈ માતા સહન કરી શકે? ઈ તો દેવકી જેવી પીઢ હૃદય વાળી માં હોય ને, ઈ જ દુઃખને સહન કરી શકે. બાકી તો ભગવાનને ગાળું દેવાનું શરૂ કરી દે કે આવું કેમ કર્યું ભગવાન, અમારા છોકરાને લઈ લીધો ને આ ને તેને, અમને દુઃખ આપ્યું, બાજુવાળાને આપ ને મને હું લેવા આપે? શરૂ થઈ જાય આપણી બધી પવિત્ર વાણીઓ, વેદ મંત્રો શરૂ થઈ જાય ગાવાના ભગવાનને. પણ દેવકી જેવી સ્ત્રી પોતાના પતિ આપેલા વચનનું પાલન કરવા માટે કેટલી સક્ષમ છે
એક સ્ત્રીનો ધર્મ છે, પતિ જે પણ કહે ને એ પ્રમાણેનું જીવન ચલાવે. નિશ્ચિત દુઃખની વાત છે, છતાં પણ પોતાના પતિના સુખમાં સુખ અને પોતાના પતિના દુઃખમાં દુઃખ જે માને, આ જ વાસ્તવમાં પતિ છે, પત્ની છે. આ ચરિત્રવાન, કુળવાન, સહન કર્યું, રડે છે પણ શું કરું. અને જો એ પણ છે કે આપણા હૃદયમાં કૃષ્ણનો જન્મ કરાવો હોય ને, તો જેવી રીતે 6 પુત્રોને માર્યા ને, એમ આપણી અંદર 6 અનર્થો છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર્ય. આપણા હૃદયની અંદર જેલમાં પ્રકાશ થવાનો છે, પણ જેલમાં જાય ત્યારે પ્રકાશ થાય, પેલી અંદર એનો કચરો બહાર નીકળે. 6 પ્રકારના અનર્થો જ્યારે આપણા જીવનમાં નીકળશે ને, ત્યારે એક ગુરુ આપણી સામે આવશે. એનું નામ પડ્યું સંકર્ષણ. બલરામજી એટલા માટે આવે કારણ કે કૃષ્ણનો જન્મ થવાનો છે. કૃષ્ણ દેવકીના હૃદયમાં પ્રગટ થવાનો છે. અને કૃષ્ણ જે આવે ને, હૃદય ચોખ્ખું કરવાનું હોય, એટલા માટે દેવકીના હૃદયને સાફ કરવા માટે 7મો ગર્ભ તરીકે કોણ આવ્યું? બલરામજી. અને બલરામજીનું આકર્ષણ થઈને રોહિણીના ગર્ભ તરીકે પુત્રોની હત્યા